નમસ્કાર મિત્રો, મારી સાથે છે લાખાભાઈ ગોહિલ, ખૂબ જ જૂના કોંગ્રેસના કાર્યકર્તા, કોંગ્રેસના સક્રિય નેતા, મહાનગરપાલિકાના સભ્ય અને વિરોધ પક્ષના નેતા. નગરપાલિકાની અંદર એક મોટી દાદ એની નગરપાલિકાની અંદર ઘણી બધી કારોબારી મિટિંગ થતી હોય અને ઘણા બધા સારા સારા કાર્ય એના વોર્ડમાં, અન્ય વોર્ડમાં ઘણી ઠેકાણે સારા સારા કાર્ય કર્યા છે. આજે મહુવાની સાથે આ મુલાકાત લઈ રહ્યા છો. મહુવાના ઘણા બધા પ્રશ્નો છે, પણ રાજકીય માહોલ જામેલો છે, લોકસભાની ચૂંટણી છે, ઘણા બધા મોટા સંમેલન થતા હશે કોંગ્રેસ ભાજપની વચ્ચે. તમે પણ ઘણા બધા સક્રિય છો, તમે પણ સારો પ્રચાર કરો છો. જેનીબેન ઠુમ્મર લોકસભાના તમારા ઉમેદવાર છે. ખૂબ જ એમનો સારો પ્રચાર છે, તમને જે દિવસ રાત તમે જોઈએ છે એમની સાથે તમે હો છો. ઘણા બધા શબ્દની માયાજાળ ગુજરાતની અંદર ચાલે છે. આ લોકસભાની ચૂંટણીની અંદર શબ્દની જે માયાજાળ હોય છે, એ શબ્દની માયાજાળની અંદર પ્રથમ જે રૂપાલાજીએ જે શબ્દ વખોડ્યા, જે ન બોલવાના શબ્દ કહ્યા રાજા વિશેના, બેટી વિશેના, એ શબ્દ ન બોલી શકાય. એના ઘણા સમય ત્યાં મોટો એક વિવાદ ચાલે છે અને ક્ષત્રિય સમાજમાં બહુ મોટો રોષ છે. હમણાં જ પાછો એક નવો વિવાદ આવ્યો છે લાખાભાઈ. નવો વિવાદ એ છે, ગુજરાતની અંદર રાજ્ય કક્ષાના મંત્રી કહેવાય કનુભાઈ દેસાઈ, એણે પણ કોળી ઉપર ટિપ્પણી કરી છે અને કોળીની આહત દુભાણી છે. સમસ્ત કોળી સમાજની અંદર અલગ અલગ લોકોએ એને ટિપ્પણી કરી છે, સમસ્ત કોળી સમાજના આગેવાનો પર. તમે આ બાબત પર શું કહેવા માંગો છો? કોંગ્રેસ વતી તમે ક્ષત્રિય સમાજ, કોળી સમાજ વિશે આપ કંઈ કહેવા માંગો છો? નમસ્કાર મોહિતભાઈ. પહેલાં તો જે ક્ષત્રિય સમાજની બેન બેટીઓ એટલે હર કોઈ અન્યાય સમાજની અમારી પણ બેન બેટીઓ છે, એની માટે અમારી પણ લાગણી દુબાણી છે. અને બીજી વાત, આજે ક્ષત્રિય સમાજની ઉપર થયું, પછી આવ્યું અમારા કોળી સમાજ ઉપર. કારણ કે આ જે કાંઈ ટિપ્પણી કરી છે, ખરેખર આની માટે અમારા સમાજની ખૂબ જ લાગણી દુબાણી છે. આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી છે અને બીજેપીની અંદર કોળી સમાજના જે કોઈ ચૂંટાયેલા બીજેપીમાં ઘણા બધા કાર્યકર્તાઓ છે, બીજેપીની અંદર સારા નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના, એ લોકો આની વિશે કંઈ બોલશે? એની માટે હું તમને એ જ કહેવા માંગુ કે ભાઈ, આખા ગુજરાતની અંદર કોળી સમાજના બીજેપીની અંદર ઘણા પ્રતિનિધિ ચૂંટાયેલા છે, ધારાસભ્યશ્રી છે, મંત્રીઓ છે, તાલુકાના છે, જિલ્લાના છે, નગરપાલિકાના કોર્પોરેટરો છે. તો હું આને એ બધાને એ કહેવા માંગુ છું કે આજે કનુ દેસાઈએ કોળીને એમ કીધું, તો જો કોળી સમાજની પ્રત્યે તમને લાગણી હોય, કોળી સમાજ વખતે જે તે વખતમાં ઇલેક્શન આવે ત્યારે તમને કોળી સમાજ યાદ આવે. કનુભાઈ દેસાઈ જે શબ્દ વાપરા છે, એણે માફી માંગી છે કે માફી નથી માંગી? માફી માંગવાના છે કે માફી મંગાવવાની છે તમારે? અમારે એમને માફી મંગાવવાની છે. કોળી સમાજને કે એકતાનો એક જાગૃતતા આવી છે. સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા મેસેજ જોયા છે, લોકો ફોરવર્ડ કરે છે, મિટિંગો કરે છે અને આવેદનપત્ર પણ દેવા જવાના છે ગામ. એટલે ખરેખર લોકો ભેગા થશે, સમસ્ત કોળી સમાજ એક થશે, કોળી સમાજની તાકાત બતાડી શકશો. આજે જે જામનગર નહીં, આખા ગુજરાતની અંદર નહીં, આખા દેશ લેવલે ક્ષત્રિય સમાજ જે રીતે જાગૃત થયો, આવનારા દિવસોની અંદર કોળી સમાજ અને અન્ય સમાજ, આજે ક્ષત્રિય સમાજની 18 વર્ષ છે, એમ અમને વિશ્વાસ ને ભરોસો છે. અમસ્તા આ સરકારથી લોકો તંગ આવી ગયેલા. આ સરકાર વાણી વિલાસ કરે છે, હર કોઈ સમાજની બેઇજ્જતી કરે છે. અને આવનારા દિવસોની અંદર અમે હર કોઈ સમાજને 18 અલમને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ અમને સહકાર આપો. કાલ હવારે તમારી ઉપર પણ આ લોકો આવું કરશે. કારણ કે આ લોકો બીજેપી વાળા આટલી ભાન ભૂલી ગયા. પ્રથમ વખત રૂપાલા, પછી વખત કનુભાઈ, શું ખરેખર બોલવામાં આવતું હશે કે તમે આ ભાષાનો ઉપયોગ કરજો? આ ઈરાદાપૂર્વક રાજકારણ હશે, આની અંદર કશું કઈ થતું હશે, આમાં મત વિસ્તારની અંદર કંઈક મત તૂટતા હશે અને ફાયદો થતો હશે, ભારતીય જનતા પાર્ટીને આવો શબ્દોનો ઉપયોગ કરે? મોહિતભાઈ, આ લોકો ક્ષત્રિય સમાજ ઉપર જે ટિપ્પણી કરી, ઈરાદાપૂર્વક જ કરી, જાણી જોઈને કરી. વાત આવી કોળી સમાજની, એમની ઉપર પણ જાણી જોઈને જ કરી છે આ લોકોએ, ઈરાદાપૂર્વક. અમારી ચેનલ કનુભાઈ દેસાઈના શબ્દોને વખોડે છે, આ શબ્દોનો ઉપયોગ ન કરી શકે. અમે પણ આ શબ્દોનો ઉપયોગ ક્યારેય કરતા નથી અને ક્યારેય પણ ઇન્ટરવ્યુમાં બોલતા પણ નથી. ઘણી વખત ન બોલી શકાય એવા શબ્દોથી કોળી સમાજની આહત અને અપમાન થયું છે. આ શબ્દોનો ઉપયોગ ક્યારે કોઈ રૂપાલા હોય કે દેસાઈ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન આ શબ્દનો ઉપયોગ કોઈ જ્ઞાતિ જાતિ ઉપર કરી ન શકાય. આ એવો એક શબ્દનો એનો ઉપયોગ કર્યો છે. પણ કલાકો બાકી રહ્યા છે, યાદ રાખો. મતદાનના હવે ફક્ત કલાકોના દોર ચાલુ થઈ ગયો છે, કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. એમાં વચ્ચે આ બધું આવે છે કોળી સમાજનું. કોળી સમાજ એટલે એક મોટામાં મોટો એક સમાજ. જો કોળી સમાજ ધારે તો ગુજરાતની અંદર આખી સત્તા હલાવી શકે. મોહિતભાઈ, હું મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા છું અને બીજું તમને કહું
કે આ કનુ દેસાઈને જેમ છત્રી સમાજે રૂપાલાને માફી આપી એમાં અમે પણ કોઈ સંજોગમાં માફી આપી. કનુભાઈ દેસાઈ છે, રાજ્યમંત્રી છે, નાણામંત્રી છે, નાણામંત્રી છે, કેબિનેટ મંત્રી અને આવો મોટું ગુજરાતની અંદર બીજા નંબરનું ખાતું જો ધરાવતો હોય ને આવો વાણી વિલાસ કરે ને અમે તો એમ કહીએ છીએ કે આણે ઈરાદાપૂર્વક કર્યું છે, અમારા કોળી સમાજ ઉપર એને ઘા કર્યો છે. આવનારા સમયની અંદર કલાકોના જે મતદાન જે થવાનું છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, એની અંદર કોળી સમાજ એનો જવાબ આપશે ચોક્કસ. જેનીબેન ઠુમર તરફથી આ પ્રચાર કરી રહ્યા છો, કોંગ્રેસના સારા એક દાવેદાર છો, પણ મહુવાના ઘણા બધા પ્રશ્નો છે લાખાભાઈ, ઘણા બધા પ્રશ્નો છે. આજુબાજુ વિસ્તારના ગોળ ફરો એટલે ઘણા બધા પ્રશ્નો નીકળ્યા. ઘણા વર્ષોથી એના પ્રશ્નો હલ નથી થયા. પહેલા તો ઘણા લોકો કહેવા આવેલા છે, કહ્યું છે, લોકોએ ફોન કર્યો, કોમેન્ટ કરેલી છે, મેસેજ પણ મોકલાવ્યા છે. ઘણી બધી પાણીની વ્યવસ્થા હતી ઘણા બધા ઇલાકાની અંદર, ઇલાકાના ઘણા બધા નામનો પુષ્કળ ઘણા બધા ઇલાકા એવા છે. રોડ રસ્તા હતી, વર્ષોથી લોકો 20-25 વર્ષથી લોકો પાણી વગરના, સ્ટ્રીટ લાઇટ વગરના રોડ રસ્તા હતી, એમાં લોકો પોતાની અસુવિધામાં રહે છે. તો તમે નગરપાલિકામાં છો વર્ષોથી, જે તમારે સીમાંકન જે આવતું હોય, તમારે જે ઇલાકા બહાર હોય, મહુવાની અંદર લાવવાના હોય, એની માટે તમે આવનારા સમયમાં કામગીરી કરશો? મોહિતભાઈ, આની પહેલાંય સરકારશ્રીમાં અમે રજૂઆત કરી, ઓજી વિસ્તાર જેટલો છે, સરકારશ્રીને અમે એમાં રજૂઆત કરી કે ભાઈ આ ઓજી વિસ્તાર એટલો બધો વધી ગયો છે કે લોકોને સુવિધા હદ વિસ્તાર મેળવો, જેથી કરી નગરપાલિકાને આર્થિક આટલો બધો સમય શું કામ વયો જાય છે? 20, 25, 30 વર્ષ વયા જાય છે. આજે તમે એક વસ્તુ સત્તા એ લોકોની છે, તમે વર્ષોથી ત્યાં છો નગરપાલિકાની, તમારો અવાજ બુલંદ છે ત્યાં. બુલંદ અમે અમારો અવાજ તો આપ તો તમે જો વિરોધ પક્ષના નેતા છો તમે, તમારો અવાજ બુલંદ છે એટલે જ તમને મેં બોલાવ્યા છે. અમે નગરપાલિકામાં તમારી ધાક છે. અમે અવારનવાર આ રજૂઆત કરી છે, એમના પ્લાન બનાવ્યા છે અને એ પ્લાન એમ કહે છે કે અમે સરકારશ્રીમાં મોકલ્યા છે. આવનારા દિવસની અંદર એમની પણ હું આની સીઓ સાહેબ હારે બેસી અને લેખિતમાં હું માહિતી માંગીશ કે અમે સરકારશ્રીને રજૂઆત કરી કે આટલો બધો ઓજી વિસ્તાર વધી ગયો હદની બહાર, આજે લોકોને અહીંયા પાણીની સુવિધા નથી, રોડ રસ્તા નથી, તો અમારી એક જ સરકારશ્રીને એવી અપીલ છે કે ભાઈ તમે આ ઓજી વિસ્તાર ભેળવો નગરપાલિકાની હદની અંદર, અને જેથી કરીને લોકોને રોડ રસ્તા, પાણીની અને ડ્રેનેજની સુવિધાઓ મળે. આમ જોવો તો સિટીની અંદર આજે હદની અંદર અવારનવાર પાણી અને ડ્રેનેજના પ્રશ્નો અનેક ઉભા હોય છે. લોકોને સુવિધા જોવે છે, તમને મત ક્યારે આપે લોકો, એમને તમે સુવિધા કરી ગયો. તમારી સત્તામાં તમારી કોંગ્રેસ જ્યારે પણ હતી ત્યારે ઘણી બધી સુવિધા આપી છે. આજ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી છે, તોડફોડની બધી રાજકારણ આમથી આમ ચાલ્યા કરે છે, વર્ષોથી બધું ચાલ્યા કરે છે, પણ છતાં લોકોના જે અધિકારના જે કામ હોય, સુવિધાના, એ રખડી જાય છે. મોહિતભાઈ, આપ જાણો છો, આપ મહુવાની અંદર રહ્યો છો, આજે નગરપાલિકાની અંદર તમે જોવો કેટલો વિખવાદ છે, અને છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા અને ગુજરાતની અંદર કોંગ્રેસ ક્યારેય સત્તા ઉપર નથી, એટલે થોડીક આ લોકોને બેદરકારી રાખે. અમે એમને વારંવાર અપીલ કરી કે ભાઈ ઓજી વિસ્તાર મેળવો અને જેથી કરીને લોકોને રોડ રસ્તા, ડ્રેનેજ ને પાણીની સુવિધાઓ મળે, આવનારા સમયમાં દૂર થશે એમ, અને સુવિધા મળે, અને જેથી રીતે એ લોકોને સુવિધા મળે, વિસ્તાર મેળવે, એટલે જેથી કરીને નગરપાલિકાને ટેક્સની આવક થાય, આર્થિક રીતે નગરપાલિકા ઊભી થાય. ઘણું બધું કામ કરવાનું શહેરનું બાકી છે, ઘણા બધા વિકાસના કામ કરવાના બાકી છે. આ હતા અમારા લાખાભાઈ ગોહિલ, જે ખૂબ જ વિરોધ પક્ષના નેતા છે, નગરપાલિકાની અંદર વર્ષોથી જે સભ્ય છે, જંગી બહુમતી ચૂંટાઈ આવે છે. આ લાખાભાઈ અમારા ગોહિલ, ખૂબ ખૂબ આભાર લાખાભાઈ. અમારા મહુવાની અંદર આવી તમે ઇન્ટરવ્યુ આપ્યો છે રિસ્પોન્સર પોલિટિકની અંદર. લોકો તમને જોશે, તમે લોકોના કામ કરજો. અને જે શબ્દો જે કનુભાઈ દેસાઈ જે શબ્દો ખીડા છે, એટલે આવનારા સમયની અંદર સમસ્ત કોળી સમાજના લોકો ભેગા થાય, આવેદનપત્ર આપે અને કનુભાઈને જે હોદ્દા ઉપર હોય અથવા કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ સીટ ઉપર ત્યાં હોય, એને માફી માંગે જગ્યા ઉપરથી. અને સમસ્ત કોળી સમાજની જે લાગણી દુભાણી છે, એ પ્રત્યક્ષ લાગણી, કોઈ પણ સમાજની લાગણી હોય, રૂપાલાએ જે કર્યું છે, કનુભાઈ દેસાઈ જે કર્યું છે, એ અપમાનજનક શબ્દ કહેવાય. લાખાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ આવ્યા બદલ, અને લોકો આમાં જાગૃત રહી, લોકોના કામ તમે કરો, એ અમારી ઈચ્છા છે. લોકોના કામ થાય એ તરફથી અમે અમારી ચેનલ તરફથી આપને શુભેચ્છા પાઠવીએ છીએ.